જય માતાજી, રામ રામ. રામભાઈ મજામાં? મારી ગઝલો અને રાજબાના જે હજી મારી આઈ જાગે છે. રામભાઈ આવું સોશિયલ મીડિયામાં કે છે સારું એનું બધા 17 તારીખે તો આપણે પાછો મેર સેન્ટ્રલ હોલમાં લેસ્ટરમાં રામ રામ, સીતારામ. આઈ હોપ કે બધા મજામાં આવી છે. કે વ્લોગનો થંબનેલ ને આ તેમ તમને ખબર પડી ગઈ છે. પણ આપણે જવાના છે આજે રાજભા ગઢવી આવ્યા, આપણા મહેમાન કહેવાય ને રાજભા ગઢવી, પછી ગોપાલભાઈ સાધુ, એ બધા આવ્યા તો એને મળવાનું છે ને જાણ્યું કામ કીએ કામ નેત કહેતા કેવો દેહ લાગ્યો એ બધું ને પ્રોગ્રામ વિશે કહીએ કે કાં પ્રોગ્રામ છે એ બધું. તો એ અસલનો ચાન્સ મળ્યો તો થેન્ક યુ રાજભા ને થેન્ક યુ આપણી ગોપાલભાઈ સાધુ કે એવડે મોટા માણસ આપણી જો ટાઈમ કાઢી શકતા હોય તો બહુ કહેવાય આપણા હાટું ને એવું થઈ ગયું. બપોરાનું ટાણું 12:30 જેવું થઈ ગયું. તો આ હાલે બપોરા, તો બપોરામાં તો આજ કામ આવતું હોય, બે ત્રણ આઈટમ દેખાય, રોટલી રોટલા બધું દેખાય. એમાં હજી હું કે બપોરાનું ને વ્યારાનું બધું ભેગું બને કે બપોર પછી છોકરાઓનો ક્રિકેટ હતી, મારો એ વિચાર છે આવવાનો. તો મેં કીધું હાંજી બહુ મોડું ન થાય, અટાણે કરે બનાવીને મૂકી દઈએ. તો રોટલા બનાવ્યા, રોટલી કરી ને જો આજ તારી ફેવરિટ ની આઈટમ બનાવી, તાંજેરાની ભાજી બનાવી. તાંજેરાની ભાજી મારી ફેવરિટ આઈટમ. તાંજેરાની ભાજી ને બાજરાના રોટલા ખાધી લોંગ ટાઈમ થી મેં તને ખાધી ને આમાં આખી બટેટીનું સાહિલ રોહિત ની મીણી બહુ ભાવે હતી, હાંજારું એ બનાવવા. એ હું હાલે કિચનમાં નાલો બપોરા રેડી થાય ને તો બપોરા કરી લઈએ કે ભૂખી લાગી કે હું વહેલો એરપોર્ટ ગયો ને છોકરા ફ્રેન્ડને કે ગયા તો એને તેડવાના છે. પછી પેલા જે એવા રાજભા પાસે બપોરા કરલા ને પછી જે એવા આપણી રાજભા પાસે ને ગોપાલ સાધુ પાસે ને પછી જઈએ ક્રિકેટમાં. તો હાલો સીધા આપણે મળીએ રાજભા પાસે. હે જો કે આજે એક અલગ જ વિડીયો બનવાનો છે. વિડીયો એવો બનવાનો છે કે ઇન્ડિયાથી મહેમાન આવ્યા, કલાકારો આવ્યા. જો કે મારે ઓળખાણ દેવાની તો જરૂર નથી, તો એને મળવાનો ચાન્સ મળ્યો તો મેં કહું મળીએ ને તમને પણ મળ્યા, ઓળખાણ દેવાની જરૂર નથી બીજી ફેરે. કારણ કે હે રાજભા ગઢવી ને ગોપાલ સાધુ ને બધા આવ્યા તો મને થયું કે જરાક મુલાકાત લઈએ, પ્રોગ્રામની ડિટેલની બધું કહીએ, એ પ્રમાણે એટલો એન્જોય કરે બેઠા બેઠા. તો ચાલો જઈએ ને આપણી મુલાકાત કરીએ. જય માતાજી, રામ રામ. રામભાઈ મજામાં? મજામાં. તમે તો પડકારે વાતો કરો હો ભાઈ, પણ કેવું પડે. રામભાઈ ને અમે આજ મળ્યા અહીંયા. રામભાઈ આવું સોશિયલ મીડિયામાં કે છે સારું એનું બધા એક્ટિવ હોય. હા, કારણ કે માટીની વાતો બધી હોય ને એટલે એકાબીજાને મળતા રહી. તો અમે અહીંયા પ્રતાપભાઈ ત્યાં બેઠા છીએ. હા, જમીન ફરતા સફરજનના બગીચા અને કાલનો પ્રોગ્રામ તો જાણે લંડનમાં છે. હા, એટલે હેરોમાં છે. લગભગ ટિકિટ ખૂબ લેવાઈ ગઈ કહેતા હતા, પણ હજી લેવાની હોય લઈ લેજો અને પાછા વેલા લઈ લેજો. 17 તારીખે તો આપણે પાછો મેર સેન્ટ્રલ હોલમાં લેસ્ટરમાં ધુબા કરવાના છે, જમાવટ કરવાની છે. અને ગોપાલભાઈ સાધુ છે એ એવો ઝીણી મોરલીઓના કંઠમાં વાગે છે, મજા કરાવી દે આપણને. ગોપાલ સાધુનું નામ આવે એટલે જે આને ગઝલનું કહે. હા, 52 મિલિયન હા યુટ્યુબમાં, એટલે વાહ બહુ મોટું કહેવાય, બહુ મોટું કહેવાય. ગોપાલભાઈ લોંગ ટાઈમ પછી આવતા હે ને, 52 મિલિયન કા? હા, 52 મિલિયન એટલે 2-3 દેહ થઈ ગયા. આપણું પણ એવું સોંગ છે અને સાથે રાજભાનું એવું હાલનું સુપ્રસિદ્ધ સોંગ એટલે કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. મારી ગઝલો અને રાજભાના જે હજી મારી આઈ જાગે છે, આ બધા ગીતો લોકગીતો આપણા માટના સુરો, હું ને મારા મોટાભાઈ રાજભા ગઢવી 15 હેરો લેઝર સેન્ટર લંડનની અંદર ને 17 ઓગસ્ટ આપણા લેસ્ટરની અંદર મેહર હોલની અંદર બધા સાથે મળો અને આનંદ કરીએ આપણે હળી મળીને. હા, મજા કરીએ, બસ મજા કરીએ ને એકાદી કરી જો. હે તો કે જો કે જમીન બેઠા એટલે મારાથી કઈ બોલાય બેઠા છે ને એટલે થોડુંક ઓલું થાય. નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ મહાદેવ ભોળિયો નાથ નો શ્રાવણ મહિનો એટલે શિવના એકાદો પ્રસંગ કરીશું. ભાઈ શિવના ગીતો ગાય છે અને મજા કરીશું. અટાણે બધા મોજના તોરા છૂટે, વધારે કઈ યાદ નથી આવતું. પાછું સેટરડે હે લેસ્ટરમાં એટલે બધાને હોલિડે હોય તો પૂગી આવજો ટાણે, ટિકિટ વહેલી લઈ લીજો. તો હા, વહેલી લઈ લેજો, ખૂબ લેવાઈ ગઈ એમ કેતા હતા ભાઈ. કે અમારે તો ઇન્ડિયા જેવું તો ન હોય કે એટલે સમજ આ લિમિટેડમાં હોય, હોલમાં, એટલે બધા આવી જાવ જલ્દી. રામભાઈ નો આભાર
તે અમને ના ના તમારો આભાર. હું તો વાહ રામભાઈ વાહ. આપણી લાસ્ટ યર મળ્યા છે, તમે કદાચ રિમેમ્બર નહીં હોય, લાસ્ટ યર મળ્યા હતા આપણે. આ જોઈ આવે એવું લાગે હા. પણ પછી પાકું ન થાય. પાકું ન થાય તો એવું હાલે. એને આપણે થોડીક રિલેક્સ કરવા દઈએ, થોડીક વાર હું વાતો કરા ને પછી આગળનો દોર હું ભરીએ જોઈએ. ને આ પૂગી આવજો સેટરડે, ટિકિટ વહેલી લઈ લીજો, કે લિમિટેડ પેસ હોય આ કયું એ પ્રમાણે. તો હાલો મળ્યા આપણી મેરોલમાં. તો ભાગી રાજભા પાસેથી ને આપણે ગોપાલભાઈ સાધુ પાસેથી એ થઈ ગયા 3 વાગે કા. તો સાહિલ રોહિત વાંગા તો લેવાના હે ને મળીએ મુલાકાત કરીને બહુ આનંદ. હાવ ડાઉન ટુ અર્થ માણસ, બહુ મજા આવે કે હાવ સીધા માણસ આપણા જીવા હાવ હાદી બોલી ને એવું હે ને. હાલો હું સાહિલને ફટાફટ પિક કરેવા. હેલો એવરીવન, તો અત્યારે અમે મારા ફ્રેન્ડને ઘેર હું ને રોહિતથી પુગાવ્યા ને હેવ અમે ક્રિકેટમાં જાય, ક્રિકેટનું મેચ હતી તે બધા રેડી થયા અને આજ મારી મમ્મી આવે. હા, તો સાહિલ રોહિત હતા આખો દી બારે ઉતરીના ફ્રેન્ડને ઘેર તે કે બહુ મજા આવી ને એમ રેડી આવ્યા તો તા થઈ ગયા જાય હવે ક્રિકેટનો ટાઈમ થયો હતી. હા સાહિલ તો રામ રામ સીતારામ કહી દે કે નટકે ના આજે ભૂલેગા રોહિત. હા ભૂલેગા. So hello everyone, નામ સીતારામ. I hope બધા મજામાં છે. તો હા, ફ્રેન્ડને ઘેરથી આવ્યા ને હવે ક્રિકેટમાં જઈએ ને હા બધા આવે ને હા. હાલો એ જઈએ ક્રિકેટમાં. સાહિલ લાગણી કહ્યું કે હું મેળવા તો સાહિલ હે ને જરા ખીચકાણ હોય કે એટલા મોટા હોય તો મેં એને કહ્યું કે આના પાસે એટલા સૌખા એટલો મોટો કલાકાર હે ને તો કે મારે આવવું હતું. તો ઘડીક મારે સામે બોલતો નતો કે એકલો કાંઈ ગયો તો મેં કહ્યું ચાન્સ મળીએ તો પાછો થોડી પણ ભેગો લઈ જાય. હા હા તે હા મને મળવું તો તે નેક્સ્ટ ટાઈમ મળે જાય તે નેક્સ્ટ ટાઈમ મને આવું તે હા. આજે બધાને રામ રામ ને કરજે. બીજું કા વાતો કરજે ઇંગ્લેન્ડ હે ને. હા હાલો આપણે લેટ થઈ જાય. આજે ઓનલી સ્ટાર્ટ થવાનું નથી તો ડાર્ક વેલું થઈ જાય. જરાક અંધારું હા હેવ જોઈ થવા માંડે ધીરે ધીરે અહીં થતા Jog earlier game start થાય. Hello everyone, તો આપણે ક્રિકેટથી આવેગા ને જગ earlier આવેગા હતા પણ ભૂખ લાગી તે ડિનર કરી લીધું ને હવે મને જે બાકી છે શાવરમાં જવાનું ને મારા મામા કિચનમાં કંઈક કરે. હું જો સાહિલ દહીં મેળવવાનું હે ને તે કિચનમાંથી ઠામ ને બધું કરે ને પરવારી ખાઈ પીએ વ્યારા કરીને બેઠા થયા ને એ બસ એક દૂધ મેળવવાનું રહ્યું. દૂધ મેળવે ને થોડીક વાર ટીવી જોઈએ ને પછી હુવે જઈએ. ને આ હવે બધા કિચનમાં મમ્મી કિચનમાંથી નીકળી ને બધા હવે બેઠા ને ટીવી જોવે. ત્યાં મારા ડેડી બેઠો. હાલો સાહિલ. હા હેલો, તે તમે કામ કરો? અમે હજુ સાંજી જોઈએ અસલ ને આવે સાંજી જોતા હતા. હા કઈ કામ ને તો રિલેક્સ છે. કાલે જોબ ના દે એટલે હા આરામ છે. કાલે એવી નક્કી કરીએ કે ટ્વિન લેગ્સ પાર્ક જાવું કે કાલે જઈએ કે પ્રમણે દી મને લાગે- ઈ ઓલું હાલે કન્ફ્યુઝન. મને ફ્રાઈડેમાં જાઉં રોહિત ને ફ્રાઈડે જવાનું. ફ્રાઈડે મારે જોબ છે. મને ફ્રાઈડે જાઉં, તો સેટરડે સેટરડે ના. સેટરડે ની ક્રિકેટ હોય સેટરડે. હા. સેટરડે નો મેળ આવે. કાલે જઈએ તો જ થાય નકર પછી મંડે થી તા હું પાછી હા ને કા નેક્સ્ટ વીકેન્ડ ના જાય તો નેક્સ્ટ સન્ડે ના કે જાય તો થાય. હા હા તો એવું હાલે ડિસ્કસ એ ઓર થાય કરી હે next week Sunday નહીં because that's the day before school teacher. એટલે નેક્સ્ટ વીક ક્યાં પછી થયું હે નેક્સ્ટ વીક સન્ડે. એ વા 27 માં તા સ્કૂલ એનો ઓપન ઓ થાય હા એવું બહુ જાજા દી ને તો આપણે સાચી ખાઈ વાત છે. હા તો એવું કીક પણ નક્કી કઈ ખબર કે હા ડિસાઈડ કરી છે ને કે બ્લોગ માં આવી છે ફોન તો કરેક્ટ વાત દેખો. હા તે હા એવું હે ને આપણે પછી ડિસાઈડ કરી લીધું. હા એ ડિસાઈડ આગળ કરી લઈએ. આગળ ડિસાઈડ જ કરી લઈએ પછી કામ ને ડિસાઈડ કરીએ. ને હા આપણે આ vlog end કરીએ. So thank you for watching. Take care. We'll see you in the next vlog. Bye.